કે અત્યારે આપણે આ લીલાનું અવગાહન કરીએ તો આપણે સારસ્વત કલ્પમાં જ પહોંચી જાય છે. ગોવિંદજી ઘૂંટણ તાણ પછી ઉપર ન ચડાતો. આ ભક્ત બીજા કોઈ નહીં પણ શ્રી મહાપ્રભુજીના લાડીલા સુરદાસી. આ કીર્તન છે કે આ ઉમરો ન ચડાવતો માં, મને આંખો નથી તો પ્રભુની બધી લીલા દર્શન થાય છે અને કીર્તનમાં વર્ણવે છે. સુર આનંદમાં આવી તાલીઓ પાડે છે. તેઓ કહે છે, ધન્ય હો મહારાજ, ધન્ય હો, આખી દુનિયાને ચલાવનાર તમે, અને આજે તમારાથી જ આ નાનો ઉમરો નથી ચડાતો. સુરદાસજી કહે છે, સો બલ કહા ગયો ભગવાન, જીહી બલ હિરણ્યાક્ષ બાર્યો, હિરણ્યકશપુ ઉધાર્યો. આ બધા માયરા ઉદાર્યા, એ બધું બળ ક્યાં ગયું? એક ઉમરો નથી ઓળંગી શકતા. હે શ્યામ સુંદર, હું તમારી આ મુગ્ધ માધુરી બાલ ચેષ્ટા ઉપર વારી જાઉં છું. આજે તમે અમારા ભક્તોના આનંદને માટે, અમારા ચિત્તનું આકર્ષણ કરવા માટે આ રીંગણ લીલા કરી રહ્યા છો. તમારી કિંકણીઓનો નાદ અમારા દિલમાં એક એક તારને ડોલાવી જાય છે. ગોવિંદજી વાંકો જોઈને હસે છે કે સુરદાસી, અહીંયા હું યશોદાનો લાલો છું, નાનકડો બકુડો, એટલે આ ઉમરો મારાથી ન ઓળંગાય. અહીંયા ભગવાન નથી. ઓલી ભગવાનની લીલા બધી મેં ગોકુળમાં આવવા જ નથી દીધી. અહીંયા હું કાનો, અહીંયા હું કનવા, અહીંયા લાલો, અહીંયા ગોપાલ, અહીંયા ગોવિંદો. અને માખી જાય એટલે કાન પકડીને અંદરે લઈ જાય. નટખટિયા, નટવર, ગોવિંદજી વાંકો જોઈને હસે છે અને કહે છે, સુર, મારી આ વાત જગ જાહેર ન કરતો. આજે હું છોટો સો કનૈયો બની નંદ બાવાના આંગણે રીંગણ લીલા કરી રહ્યો છું. શ્રી સુખદેવજી પરીક્ષિતને કહે છે, હે રાજન, ભગવાનના કમનીય રૂપનું ધ્યાન કર. ખાલી આ નજરમાં લાવી દે ને બીજું કાંઈ કરવાની જરૂર નથી. ભગવાનના નામ સાથે રૂપનું ધ્યાન કરવામાં તું ઓતપ્રોત બન. હવે શ્રી સુખજી રાજા પરીક્ષિતને કનૈયાલાલનું બીજું શબ્દ ચરિત્ર બતાવે છે. આ મૂકવાનું મન જ ન થાય. જેના શબ્દો એટલા સરસ છે. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે જોયું કે 141 કુંડ વ્રજમાં, એમાં ઘણા બધા, અત્યારે ઘણું બધું તિરોહિત થઈ ગયું છે. હમણાં કોણ મને કહેતું હતું કે વચ્ચે 10 વર્ષ પહેલા ઈલાબેન ગયા ને, ત્યાં તો અત્યારે કે ફ્લેટ થઈ ગયા છે. કારણ કે હવે જેમ જેમ દિવસ જશે એમ આ બધું તિરોહિત. આપણે નસીબદાર છીએ, આપણને બધા દર્શન થયા. 6 પોખર છે, કુસુમોખર, અંજનોખર, આ બધી આપણે જોયેલી છે. પીળી પોખર, વિશાખા પોખર, હરજી પોખર અને ભાનોખર. 6 કદમના વૃક્ષ. એઠા કદમ, ઓલા એઠા પેઠા જાય છે ને, અત્યારે કાચમાં રાખેલા છે. ટેઢો કદમ, એ આપણે કદમ ખંડીમાં જોયેલો છે. 13 કદમ, કદમ બચડ કાન બોલાવત ગયા. દોના કદમ, એમાંથી દોના બનાવતા પ્રભુ. પખાવજ કદમ, આ નથી જોયું. અને રાજ કદમ, આ નથી જોયું. સાત કદમ ખંડી, ઉદ્ધવજીની કદમ ખંડી, કરહલાની આ જોઈ છે. ગાંઠ્યોલીની, પ્રભુનું જ્યાં ગઠ જોરો થયો હતો એ જોઈ છે. ગોવિંદ સ્વામીની
ગિરાજીમાં, ત્યાં આપણે સત્સંગ કર્યો હતો. દો મિલનની આ નથી જોઈ, પિસાયાની આ જોઈ છે, અને સુનેરાની કદમખંડ એ જોઈ છે. 7 ટીલા એટલે કે ટેકરા, અંબરીશ રાજાનો ટીલો, ગોવિંદ સ્વામીનો ટીલો, ધ્રુવજીનો ટીલો, મધુવન જાતા નહીં વચ્ચેમાં, આ બધા જોયા છે. નારદજીનો ટીલો એ જોયો છે. નંદજીની ગાયોના ગોબારનો ટીલો, રાવણનો ટીલો આ ન જોયો. સપ્તર્ષિનો ટીલો, 12 વટ, અક્ષય બટ, ત્યાં આપણે લગભગ ભોજન લઈએ છીએ. જાવ બઠેન, ઝુલન, પરાસોલી, ચંદ્ર સરોવર, પીપરોલી, બંસીબટ છે ને, ભાંડેર વનમાં ભાંડેર બટ છે, રાસોલીમાં જોયું છે. વિલાસવટ એ નથી જોયું. સંકેતવનમાં, શ્યામવનમાં શ્યામવન અને શૃંગારવન, 5 પર્વત. શ્રી ગોવર્ધન ગિરાજી, બરસાના, નંદગામ, પહેલી ચરણ પાડી અને બીજી ચરણ પાડી, 6 હિંડોળા સ્થાન. શ્રી ગોવર્ધન ઉપર કરહલ્લા આ બધા જોયા છે આપણે. સંકેતમાં, અંજનોખર, વૃંદાવન અને શ્રીકુંડ, 23 રાજસૂત્ર. એમાં 4ના નામ નથી ખબર એવું લખ્યું છે. 5મું વૃંદાવન, કામવન, નંદગામ, કરહલ્લા, દાનગઢ, માનગઢ, વિલાસગઢ, સાંકડીખોર, ગેવરવન, પિસાયાની કદમખંડીમાં, જાવમાં, કોકિલાવનમાં, ઊંચવ ગામ, સુનેરાની કદમખંડીમાં, ગોવિંદ સ્વામીની કદમખંડીમાં, સંકેતવનમાં, ગિરાજી પાસે, ચંદ્ર સરોવર પર અને બિલસુકુંડ. બોલો વલ્લભા. મધુરાષ્ટક, યમુના મથુરા. યમુનાજીનું તો કરોડો અબજો જન્મો લઈએ ને તોય આપણે એક વાક્યનું સત્સંગ ના કરી શકીએ. શ્રી વલ્લભ અને શ્રી યમુનાજી બંને ઠાકોરજીના પ્રિય છે. પ્રગટ થયેલ શ્રી મહારાણીમાનું સ્વરૂપ કેવું હતું? પાનેતર પેરી શ્રી યમુના શ્રીજી દ્વાર પધાર્યા, સિર પર શેરો શિશફૂલ ને ભાલે ટીલડી શોભે છે, ટીલડીને જબકારે યમુના શ્રીજી દ્વાર પધાર્યા રે, નાકે નથડી કંઠમાં કોલર કાનમાં કુંડળ શોભે છે, કુંડલ ના લટકારે યમુના શ્રીજી દ્વાર પધાર્યા છે, બાએ બાજુ બંધ હાથમાં ચુલ્લો કમર કંદોરો રણકે છે, કંદોરાના રણકારે યમુના શ્રીજી દ્વાર પધાર્યા છે, ચરણોમાં છે અણવટ વિછ્યા સાથે ઝાંઝર ઝણકે છે, ઝાંઝરને ઝણકારે યમુના શ્રીજી દ્વાર પધાર્યા છે, શોભા જોઈ યમુનાજીની રમેશ બલિહારી રે. આધ્યાત્મિક સ્વરૂપ શ્રી યમુનાજી જળ સ્વરૂપે વ્રજ મંડળમાં સૌને દર્શન આપતા બિરાજે છે. જળ સ્વરૂપની ભીતરમાં છે આધ્યાત્મિક સ્વરૂપ. શ્રી યમુનાજી તીર્થ સ્વરૂપે બિરાજે ક્યાં? મથુરામાં. શ્રી ઠાકોર વ્રજમાં પધાર્યા ત્યારે આધ્યાત્મિક સ્વરૂપમાં પ્રવેશ કરી આનંદમય બન્યા. અંતિમ 9મા શ્લોકમાં શ્રી યમુનાજી અલૌકિક સર્વોત્તમ 5 ફળ આપે છે. શ્રી મહાપ્રભુજી સૂર સુતેથી સંબોધન કરે છે. શ્રી યમુનાજી સૂર્યપુત્રી છે, માટે બંનેમાં કેટલીક સમાન શક્તિઓ રહેલી છે. સૂર્ય તાપ આપે છે તો યમુનાજી વિરહ તાપ આપે છે. સૂર્યપુત્રી છે, સૂર્ય તાપ આપે છે તો યમુનાજી વિરહ તાપ આપે છે. સૂર્ય જીવન આપે છે,
યમુનાજી ભગવદીય જીવન આપે છે, સૂર્ય પ્રકાશ આપે છે, શ્રી યમુનાજી ભગવદ જ્ઞાન અને ભાવનો પ્રકાશ આપે છે. સૂર્ય અંધકાર દૂર કરે છે, શ્રી યમુનાજી અજ્ઞાનનો નાશ કરે છે. સૂર્ય અને કમળનો પ્રેમ નિર્દોષ છે, શ્રી યમુનાજી પણ એ જ રીતે ભગવાનમાં પ્રેમ રાખે છે. સૂર્ય જેમ કમળને ખીલવે છે તેવી જ રીતે શ્રી યમુનાજી ભક્તના હૃદયને ખીલવે છે. સૂર્ય સ્થિર હોવા છતાં ભ્રમણશીલ છે, યમુનાજી સદા પ્રભુ પાસે બિરાજે છે છતાં ભક્ત પાસે દોડી જાય. દોર કર સોર કર જાય પિય સો કહે, નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. સૂર્યમંડળમાં કોઈ પહોંચી શકતું નથી, એમ યમુનાજીને ભક્ત સિવાય કોઈ પહોંચી શકતું નથી. સૂર્ય શક્તિદાતા છે, શ્રી યમુનાજી કૃપા શક્તિદાતા છે. સૂર્ય બધા ઉપર સમાન તાપ અને પ્રકાશ આપે છે, તેમ યમુનાજી સર્વ શરણાગત જીવો ઉપર સમાન રીતે કરુણા વરસાવે છે. યમુનાજીને કોઈ વાલું દવલું છે જ નહીં. સૂર્ય રસાત્મક છે, યમુનાજી દિવ્ય સ્વરૂપ છે. આમ શ્રી યમુનાજીના 5 પ્રકારના ફલદાન પ્રકાર છે એવું અમારા વાલા વલ્ભાધીશ કહે છે. વદતી વલ્લભ શ્રી હરિ, તેમાં કોઈ સંદેહ કરવાનું કારણ નથી. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 76માં ચંદ્રાવલાને વિરામ આપ્યો, આજે 77માં કર્તવ્ય અકર્તવ્યનો વિચાર. જે પ્રતિકૂળ પ્રભુ સેવતા, તેને તજ્યે ના વળગે વ્યર્થ. જનની જનક પતિ પુત્ર ભ્રાત, ગુરુ છાંડવા જદપી સમર્થ. સમર્થ તાજ તજ્યો પ્રહલાદે, ભરતે માત મૂકી હરિ સ્વાદે. પતિ ઋષિ પત્ની વિભીષણ ભાત, ગુરુ નો ગણ્યા બલિએ સાક્ષાત. સેવો શ્રી કૃષ્ણ કૃપા. વિવેચન. આ ચંદ્રાવલામાં કવિશ્રી કર્તવ્ય શું કરવું, અકર્તવ્ય એટલે કે શું ના કરવું, તે બંને વચ્ચે વસ્તુ સમજાવવા શાસ્ત્રોનો દ્રષ્ટાંત આપે છે કે પ્રભુને સર્વશ્રેષ્ઠ માનવા. તેમાં આડે આવતા કોઈ પણ હોય, જેમ કે માતા પિતા પુત્ર ભાઈ ગુરુ અથવા તો કોઈ પણ હોય, તેને છોડવા પડે તો છોડવામાં હરકત નથી, પરંતુ પ્રભુને ના છોડવા. તે માટે પ્રતિકૂળ જે હોય તેનો ત્યાગ જ ઉત્તમ બતાવ્યો છે. શિક્ષાપત્ર 1, શ્લોક 5. પ્રતિકૂલ્ય યથા ત્યાગ પ્રભવ સંબંધી વસ્તુતમ. જે વસ્તુ પ્રભુ સંબંધી નથી તેનો ત્યાગ જ પુષ્ટિ માર્ગમાં યોગ છે. તેથી જ ભાર્યાદિક પણ પ્રતિકૂળ હોય તો એનો ત્યાગ કરવો. જેમ કે ધન વગર ભૌતિક કાર્ય સંસારમાં થતા નથી, પરંતુ જો ધનમાં જ પ્રીતિ રહે, પ્રભુથી વિમુખ થઈ જવાય તો ધનનો પણ ત્યાગ કરવો. ગદા આપણે પદ્મનાભદાસ હતા. સ્ત્રી પણ પ્રભુ સેવામાં ઉપયોગી હોય તો તેનાથી વિશેષ પ્રીતિ રાખવી, કેવળ લૌકિક સુખ માટે નહીં. દામોદરદાસ સંભરવાળાનો પુત્ર મ્લેચ્છ થયો, તેથી તેમણે તે પુત્રનો ત્યાગ કરવામાં શ્રેષ્ઠ માન્યો. પોતાનો દેહ છૂટી ત્યારે તેની પત્નીએ શ્રી ઠાકોરજી માલ સામાન સાથે અડેલ મોકલ્યા. નાવ પહોંચ્યું ત્યારે જ પુત્રને ખબર પડી, કેમ કે પુત્ર તેનો પ્રતિકૂળ હતો. ભાતૃભાઈ પણ પ્રતિકૂળ હોય તો તેનો ત્યાગ કરો. ગુરુની આજ્ઞા ઉલ્લંઘન કરવી નહીં, પણ તુલ્ય ભાવ રાખો. પરંતુ ગુરુ પણ ભગવદ વિરોધી હોય
તો તેની આજ્ઞાને માનવી નહીં. હવે આવા દ્રષ્ટાંતો આપી કવિશ્રી કહે છે, કોઈ પણ હોય પ્રતિકૂળમાં મોહ, જે પ્રભુમાં અડચણ કરે એના પ્રત્યે મોહ રાખવો નહીં. શાસ્ત્રોક દ્રષ્ટાંત જુઓ. દેહ સંબંધ જાય તેની ચિંતા નહીં, પરંતુ આત્માના સંબંધી ન જાય તેનું ધ્યાન રાખો. એક, પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. કોણે? પ્રહલાદજીએ. પ્રહલાદજી મહાન ભગવત ભક્ત હતા. તેમના પિતા હિરણ્યકશિપુ રાજા હતા અને ભગવાનના વિરોધી હતા. તેના કહેવાથી પ્રહલાદજીએ ભક્તિ છોડી દઈ. રાજાએ અનેક દુઃખો દીધા, મારવાની કોશિશો કરી, છતાંય પ્રહલાદજીને પિતા આજ્ઞા માની જ નહીં. ત્યારે ઋષિ રૂપ ધારણ કરી પ્રભુએ તેની રક્ષા કરી. એક જ ભક્તને કાંધે નરસિંહ આવું રૂપ ધારણ કર્યું. કહેવાનો મતલબ એ છે કે પિતાની આજ્ઞા ઉલ્લંઘન કરવાનું તેને પાપ તો ન લાગ્યું, પરંતુ પ્રભુનો પ્યારો બની ગયો. તે ભક્તને ખોળામાં બેસાડી તેના લાડ પ્યાર કરી પ્રભુએ ક્રોધને શાંત કર્યો. માતા ભરતજીએ માતા કૈકેયીની આજ્ઞા ન માની, કેમ કે તેનો સર્વોત્તમ ભાવ રામચંદ્રજીમાં હતો. તેથી ભરતજીને માતાની આજ્ઞા ઉલ્લંઘનનો દોષ ન લાગ્યો, પરંતુ પ્રભુ રામનો પ્યાર મળ્યો. ભરતજી રામ વનવાસ દરમિયાન રાજા બની સિંહાસન પર બેઠા નહીં. જેને માટે કૈકેયીએ રામને વનવાસ અપાવ્યો હતો તે તો પાદુકાની સેવા કરતા અને તપસ્વી જેવું જીવન જીવતા. હમણાં જ મેં વાંચ્યું, શેમાં કા સાંભળ્યું કે રામ 14 વર્ષનો વનવાસ ભોગવીને અયોધ્યામાં આવ્યા તો ચારે બાજુ બધા નમન કરતા હતા, વંદન કરતા હતા, દંડવત કરતા હતા. આંખો બધાની સજલ હતી. તો રામે જોયું કે હું ગયો ત્યારે જેટલી પ્રજા હતી એટલી જ છે. કોઈ નાના બાળક કેમ દેખાતા નથી? 14 વર્ષમાં તો કોઈને દીકરો 1નો હોય, દીકરી 2 વર્ષની હોય, 4ની હોય, 6ની હોય, 8, 10. રામજીએ ભરતજીને પૂછ્યું, ભરત, મારા ગયા પછી મને નાના બાળકો કેમ ન દેખાતા? ત્યારે ભરત કહ્યું, ભૈયા, આપે 14 વર્ષ વનવાસ ભોગ્યો ને, એમ આપની અયોધ્યાની પ્રજાએ મારા સહિત અમે વનવાસ જ ભોગ્યો છે. અમે સંસાર સુખ ભોગવ્યું જ નથી. અમારા રામ અને અમારા સીતાજી બાપ તુલ્ય ભાઈ ને મા તુલ્ય મા અમારી 14 વર્ષ વનવાસ ભોગે એને સંસાર કેવો લાગે? ખારો લાગે. એટલે બાળકો તમને નથી દેખાતા. રામના પ્રેમની પરાકાષ્ઠા. પતિ આજ્ઞાનું ઉલ્લંઘન. ઋષિ લોકો યજ્ઞ કરતા હતા. ત્યાં જઈને ગોવાળિયાઓ યાચના કરવા લાગ્યા કે મહર્ષિઓ અત્રેથી થોડે દૂર રામકૃષ્ણ ગાયો ચરાવી રહ્યા છે, અમને ભૂખ લાગે છે, તેથી અન્ન આપો. ત્યારે ઋષિઓએ ધુતકારીને પાછા કાઢ્યા. ત્યારે તેઓ કૃષ્ણની આજ્ઞાથી તે ઋષિઓની પત્નીઓ પાસે ગયા. ત્યારે તે પતિવ્રતા નારીઓ સદાની જેમ યજ્ઞનો થાળ સાજી ઘરેથી નીકળતા જતા. તે નારીઓ કદી પતિને પૂછ્યા વગર ક્યાંય પગલું બહાર ભરતી નહીં, પરંતુ કૃષ્ણનું નામ સાંભળતા જ તેઓ લૌકિક મર્યાદાને તુચ્છ માનીને ગોવાળિયાની સાથે ચાલી નીકળી. વનમાં જઈ કૃષ્ણ બલરામના દર્શન કરી પ્રેમથી ભોજન કરાવી આનંદ વિભોર બની. ભલે ને લૌકિક ધર્મ છૂટ્યો, યજ્ઞની મર્યાદા છૂટી, તેનું દુઃખ કે રંજ ન માન્યા. સાક્ષાત યજ્ઞ નારાયણને જ પ્રેમથી આરોગાવી પ્રસન્ન થઈ તેમણે પત્ની આજ્ઞા ઉલ્લંઘનનો દોષ ન લાગ્યો,
પરંતુ પ્રભુ મળ્યા. જ્યારે પ્રભુએ આજ્ઞા કરી કે હવે તમે ઘરે જાઓ, ત્યારે તેઓએ કહ્યું, પ્રભુ હવે ઘર ક્યાં રહ્યું? ઘર, પતિ બધું છોડ્યા ત્યારે જ અત્રે આવવાનું. ત્યારે પ્રભુએ આજ્ઞા કરી કે તમે જાઓ, તમારા પતિદેવ તમારું સન્માન કરશે. સર્વનો હૃદયગામી હું છું. થયું પણ એવું છે કે ઋષિ લોકોને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને પશ્ચાતાપ થયો કે અમારા કરતા તો અમારી નારીઓ મહાન છે કે જેમણે સામે ચાલીને પ્રભુને ભોજન કરાવ્યું. પ્રભુને તેમણે ઓળખ્યા, અમે ન ઓળખી શક્યા. ધન્ય છે તે સન્નારીઓ. બોલો વલ્લભા. ભાગવત ભગવાન કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. તીર્થ યજ્ઞ મહાન સૂચિ, કૃષ્ણામૃચ્છતિ યત્ને, કૃપા સત્સંગ સંભવે. આ કાલ આપણે વાંચી લીધું છે, મને લાગે. વક્તાધિકારી સર્વજ્ઞ, સંપ્રદાયેન સન્મુખાત, શ્રુત ભાગવતો ભક્તો, શ્રુવિરક્તસ્તથાભિ. સુતત્વાદ વૃત્તિરેસાહિ તસ્વાનેન ફલિતમ તથા યદ્યેશ્યામ ન વિક્રીતા નામ વિક્રણ્યા તથા. વક્તા શ્રી ભાગવતનો ઉપદેશ કરવાના અધિકાર વાળો. વક્તા કેવા હોવો જોઈએ? શ્રી ભાગવતનો ઉપદેશ કરવાના અધિકાર વાળો, સર્વ જાણનાર, સંપ્રદાય પ્રમાણે ઉત્તમ વક્તાથી જેણે શ્રી ભાગવતનું શ્રવણ કર્યું હોય તેવા, અને ભગવાનનો ભક્ત હોવો જોઈએ. શ્રી ભાગવતમાં જણાવેલ પ્રથમ વક્તા સૂત વૈરાગ્ય રહિત હતો. તેથી શુક પાસેથી ભાગવતનું શ્રવણ કરેલો, છતાં તે સૂત પુરાણી હોવાથી શ્રી ભાગવતમાં જણાવેલ પ્રથમ વક્તા સૂત વૈરાગ્ય રહિત હતો. તેણે સુખદેવજી પાસેથી શ્રવણ કરેલો, છતાં તે સૂત પુરાણી હોવાથી ભાગવતનો ઉપદેશ કરવો તે તેનો ધંધો હોવાથી તેને શ્રવણનું ફળ પરીક્ષિત જેવું ના મળ્યું. જો તે સૂત સૌનક વગેરેને શ્રવણ કરાવ્યું ત્યારે તેમની પાસેથી કંઈ લીધેલ નહીં, છતાંય શ્રી ભાગવત નામરૂપ ભગવાનનું સ્વરૂપ છે તેનો વિક્રય કરે. જો આવ્યું ને, ગુજરાન માટે ઉપયોગ કરે. વિક્રય કરે એટલે વેચે. આ વલ્લભ કે છે, આ સુબોધિનીજી કે છે કે ભાગવતનો વિક્રય ના થાય, ભાગવત વેચાય નહીં. ભાગવત ભગવાનનું સ્વરૂપ છે, વાગ્મય સ્વરૂપ છે, અને જે વેચાતું સાંભળે અને વેચાતું કરે એને કોઈ ફળ મળતું નથી, ઉલટાનું વિપરીત ફળ મળે છે. તેમણે તે વિક્રયથી જે ધન વગેરે ફળ પ્રાપ્ત થાય છે તે સિવાયનું બીજું ફળ આપતું નથી. તેથી સૂત હીન હલકા અધિકાર વાળા વક્તા જે પૈસા લેવડ દેવડ કરીને મેળવે એ હીન વક્તા છે, અને શ્રોતાહીન. મોડું થાય છે ને. વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. અને गुरुदेव ने दंडवत प्रणाम करूं છું. सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન ઓર નહીં આ કલી में चासो होया निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જા જા કરી જય શ્રી